મિડલ ઇસ્ટના સંઘર્ષ વચ્ચે ઈરાનમાંથી મહત્વની ઘટના સામે આવી છે। અમેરિકાના અત્યાધુનિક F-15E ફાઇટર જેટને ઈરાને તોડી પાડ્યા બાદ ભારે ગોળીબાર વચ્ચે અંતે અમેરિકાએ પોતાના લાપતા પાયલટને શોધી કાઢ્યો છે। ઈરાની સેનાએ પાયલટ પર $60,000નું ઇનામ જાહેર કરી તેને પકડવા આકાશ પાતાળ એક કર્યા હતા, પરંતુ અમેરિકી સ્પેશિયલ ફોર્સે ઇતિહાસના સૌથી સાહસિક રેસ્ક્યુ ઓપરેશનને અંજામ આપીને કટ્ટર દુશ્મનના ઘરમાંથી પોતાના કર્નલને સુરક્ષિત બચાવી લીધો છે। રાષ્ટ્રપતિ ટ્રમ્પે પણ આ મિશનની સફળતા પર મહોર મારતા ગર્વભેર જાહેર કર્યું છે કે ભારે સંઘર્ષ છતાં અમેરિકાનો લડવૈયો હવે હેમખેમ છે અને દુશ્મનના તમામ મંसूबा पर पानी फरी वळ्યું છે। गई थी। तो ऐसे में माहौल काफी वहां पर एक तरह का विकट माहौल हो गया था अमेरिकी फोर्सेस के लिए अपने इस क्रू मेंबर को रेस्क्यू करना। लेकिन लंबे लंबे ऑपरेशन के बाद इस क्रू मेंबर को वहां पर रेस्क्यू कर लिया गया है और ये बताया जा रहा है कि क्रू मेंबर अब अमेरिकन फोर्सेस की कस्टडी में है। कुछ देर पहले ये पता था कि जब पहली बार ये खबर आई थी तो ये बताया जा रहा था कि मेंबर को रेस्क्यू कर लिया गया है, लेकिन अभी भी वो ईरानी टेरिटरी के अंदर है। लेकिन अब ये बताया जा रहा है कि उसको ईरानी टेरिटरी से बाहर निकाल लिया गया।